શિવ રામને માને છે, શિવ કૃષ્ણને માને છે, એનામાં ભેદ નથી તો આપણે શું કામ ભેદ રાખવા? બધા એક જ છે. હરિહર એક સ્વરૂપ અંતર નવધરસો. હરિ ને હર એક જ છે. હરિહર એક સ્વરૂપ અંતર નવધરસો. ભોળા ભૂધર ને ભજતા ભવસાગર તરસો. ભગવાન ભોળો, ભોળા અને ભૂધર એટલે ભગવાન દ્વારકાધીશ, બેયનું ભજન કરો, બધાયને માનો. અમે આને માનીએ ને આને ન માનીએ, આ ક્યાંનો ખેલ છે બધો? કોણે કાઢ્યું આ બધું? અમારો દેવ જ મોટો, બીજાનો દેવ નાનો. આ મનમાંથી ભ્રમ કાઢી નાખજો. બધાય ભગવાન મોટા જ છે, કોઈ નાનો નથી. હે, અભિમાન ન રાખવું, અહમ ન રાખવો કે અમારો ધર્મ જ મોટો, બીજા બધાય ધર્મ. આમાંથી જ ઝઘડા ઊભા થાય. આપણે ઝઘડા કરવા જ નથી. હળી મળીને રહ્યો ને. હું કામ ધર્મના નામે લડીને મરી જાવું? અંદરો અંદર આપણે જ મરી જાવું. અમારો દેવ મોટો, બીજા દેવ નાના નહીં. બધાય હરખા જ છે. કોઈ નાનો નથી ને કોઈ મોટો નથી. બધાય હરખા. બધાયને સમાન માનો. ભગવાન કહે છે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટિ. 4 વર્ણ છે ને, એ પણ ભગવાન કહે છે મેં બનાવ્યા છે. આ કોઈના બનાવેલા નથી. બ્રાહ્મણ શૂદ્ર, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર, આમાં કોઈ હલકો નથી. બધાય હરખા જ છે. કોઈને હલકો ગણવાની જરૂર નથી. સાંભળી લેજો, ખોટા ઝઘડા ન કરતા. અમે ઊંચા ને બીજા નીચા, બધાય હરખા જ છે. બ્રાહ્મણ ભગવાનનું મસ્તક છે, ક્ષત્રિય ભુજા છે, વૈશ્ય ઉરુ છે અને શૂદ્ર ચરણ છે. 4 વર્ણ સરખા જ છે. તો ભગવાન શિવ